કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. Now it comes. Thank you. ખવિતા Ma, Javita, કે thank you. બેવકશાઈમાં Huh? મેડિસિનમાં Yeah, હિયર I wish I could see. રેગા No, thank you. આ છે મારો આજનો નાસ્તો. અને આ છે ને એ આ પેશાક હતો ને જે તહેવાર એમાં લઈ આવ્યા હતા ખાવા માટે. આને મત્સા કે. અને આ રોટલી જેવા જોઈએ. આપણે ઓલી રોટલી ને એકદમ ચડી ગઈ હોય એવું લાગે એમ. તો સારું લાગે ચા સાથે ખાવામાં. એટલે આજે મેં વિચાર્યું કે આ ખાઈ લઉં એમ. ભાખરી જેવું ફીલ થાય આમ થોડું થોડું આપણે. જો આ સાંભળે છે મારી માં. અને હું હવે બહાર જઈશ. ફૂલ કેટલા સરસ છે. આ જગ્યા કઈ છે ખબર? હું જે રાતે તમને બતાવતી ને એ જ જગ્યા છે. એક ભાઈની કોમેન્ટ હતી કે બેન તમને બીક નથી લાગતી? હે ને બીક શા માટે નથી લાગતી? જો હું આ જગ્યાએ હતી ને કાલે રાતે મેં બતાવ્યું ત્યારે હું આ રસ્તા ઉપરથી નીકળતી હોય રાતે 1-2 વાગે, મને બીક એવા સારું નથી લાગતી કે હું છે ને સીસી કેમેરાની સામે હોય છે. જો આ સીસી કેમેરા છે અહીંયા આખા વાડીઓ વિસ્તારમાં સીસી કેમેરા હોય છે. તો અમે લોકો ગમે ત્યાં ગમે એ જગ્યાએથી કદાચ આમ સામેથી આ મારી ઈમાનવાડીનો રસ્તો છે આ બાજુથી, આ બાજુ હાલીને જવું હોય ને ગાડી લઈને તો જવાનું ને આ બાજુ થોડા કાચા રસ્તા છે. તો અમારી વાડીએ ખટારા ને બધું અહીંથી જાય. તો એ બાજુ પણ જો ત્યાં પણ સીસી કેમેરા છે. જો દેખાય બતાવું તમને. જો છે ને કાચો રસ્તો છે અમારે જવાનો. અને આ બાજુ છે ને આ બાજુથી હું આમ ગઈ હતી રાતે ને જો અહીંયા કેમેરા હે ને ની સેફટી હોય છે. ડર નથી લાગતો. હું રાતે 2 વાગે નીકળું કે 1 વાગે નીકળું તોય છે ને મને ડર નથી લાગતો. અહીંયા આખા રસ્તામાં અંદર એન્ટર થાય ને ત્યાંથી અમારી વાડીએથી આમ કાચા રસ્તામાં જાઓ કે અહીંથી જાઓ બધી સુવિધા છે. એટલે હે ને ડર નથી લાગતો. બહુ સારું છે. આ છે ને અમારા ગામની આંગણવાડી છે. મેં ઓલા વ્લોગમાં બતાવી હતી. જો બાળકો રમે હે. અત્યારે હોય રાતે અહીંયા ન હોય કોઈ, આ બધું બંધ હોય. બાકી અત્યારે તો અહીંયા રમતા જ હોય બાળકો બધા. હું બહાર નીકળું ને તો જોતી જાતી હોય. અને આ જગ્યા મેં તમને બતાવી હતી રાતે. આ પણ બતાવ્યું હતું મારા ઓલા વ્લોગમાં. તો એવું કંઈક છે ને આજે તડકોય બહુ છે પાછો. મેં તમને અહીંથી બતાવ્યું હતું કે આ અમારું ગામ અહીંથી ચાલુ થાય. તો જો અહીંયા પણ છે ને બતાવું. શાલોમ. જો અહીંયા પણ ઉપર દેખાય કેમેરા. મેં કીધું હતું કે અહીંયા ઘરો ચાલુ થાય અહીંથી બહાર જવાય. અહીંયા પણ જો કોઈ પણ એન્ટર થાય ને તો સીસી કેમેરા બધી બાજુ લગાડેલા છે. આમથી આવે ને તોય ખબર પડે હું ક્યારે ગઈ, હું ક્યારે આવી, બધી ખબર હોય છે. તો અમારે લોકોને બહાર નીકળવું હોય ને તો અમે રાતે 1-2 વાગે નીકળીએ ને તો અમને બીક ન લાગે. કેમ કે અહીંયા બધી સુવિધા છે ને એટલે આ લોકો બોલાવે નહીં કોઈ આપણે. એટલે સારું છે. અમારું ગામ છે નાનું એવું પણ સુવિધા બધી છે અહીંયા. તો રાતે હું વાડીઓમાંથી નીકળું કે અહીંથી રોડ ઉપરથી પણ બીક ન લાગે. ઉપર સીસી કેમેરા હોય જ છે. અંદર વાડીઓમાં છે. બતાવીશ. અમારી વાડી છે ને ન્યાય છે. તો એવું છે. અને ઘણાની કોમેન્ટ હતી કે દરિયાએ કોઈ નહોતું. તો દરિયા એવા માટે કોઈ નહોતું કેમ કે હે ને કાલે અમે જ્યારે ગયા ને ત્યારે શનિવાર હતું. જો તો મીંદડું કેવું મસ્ત બેઠું. તો
તો અમે ગયા ને ત્યારે શનિવાર હતો એટલે બધું બંધ હતું શનિવારના લીધે. તો હે ને ઈ મેં તમને કાલ રાતે બતાવી હતી. હું અહીંથી નીકળી હતી આડેધડથી, જોઈ લ્યો. આ સ્ટેશન છે, નાનું એવું બસ સ્ટેશન છે. આ અમારા ગામમાં કામ કરે છે, ઇન્ડિયન છે. हाँ मैं कैसे इंडियन हो? हूँ, मैं इंडियन हूँ। કેસે હો આપ? मैं एकदम फर्स्ट क्लास। એટલે આ ગામમાં એક મળી ગયું છે મને ઇન્ડિયન, તો હિન્દી બોલે છે. ક્યારેક ક્યારેક બહાર નીકળું ને તો કોક મળે. એટલે આ ભાઈ એક જ છે અત્યારે તો અમે બેનભાઈ હવે થઈ ગયા ગામમાં ને. આ એનો એમ્પ્લોયર છે. તો અહીંયા અમે दूधू दूधू है, इसका नाम है दूधू। દુદુ દુદુ વેરી નાઇસ, યોર નેમ ઇઝ વેરી નાઇસ દુદુ. દુદુ. તો ચાલો પછી મળ્યા, ઘડીક વાર વાતું કરી લઈએ. મળી ગયા તો ગામના તો ફ્રેન્ડ મળી ગયા તા ઇન્ડિયન, તો વાતું કરી લીધી થોડીક વાર. અને હવે હું પાછી ઘરે જાઉં છું. અત્યારે દિવસના અહીંયા હોય. અને હું કહેતી હતી કે શનિવારે છે ને અમે જ્યારે દરિયે ગયા ને ત્યારે શા માટે કોઈ હતું નહીં, કેમ કે સબાથ હતો. અમારા અહીંયા સબાથ હોય, તો સબાથમાં છે ને આ લોકો ગાડી ન હલાવે. આ મેં તમને બતાવ્યું તો ખબર, મારા ઓલા વ્લોગમાં છે, જૂના વ્લોગમાં. આ પ્લેગ્રાઉન્ડ છે અમારા આ ગામનું. તો છે ને શનિવારે આ લોકો ગાડી ન હલાવે, એમ કે અસુર. એટલે અમે જ્યારે ગયા હતા ને ત્યારે શનિવાર જ હતો ને રાતે અમે 8 વાગે નીકળ્યા હતા અહીંથી. અને મારા ભેગી છે ને 2 છોકરીઓ હતી ને એક છોકરો હતો. એ કોન્ટ્રાક્શનમાં આવ્યા છે ભાઈ. તો એને જે ગાડી આપી છે ને એની કંપનીએ, તો એ શનિવારે ફ્રી હોય, શુક્રવારે તો એને બપોર સુધી કામ હોય. એટલે એ શનિવારે આવે, પછી અમને 3-4 જણ્યુંને જ્યાં અમારે આજુબાજુમાં ગામની આજુબાજુમાં પડતું હોય ને ત્યાં અમને લઈ જાય ફરવા. તો અમે લોકો રાતે જઈએ ને એટલામાં ફરીએ. બાકી તો અમારે રજા રાખીને સ્પેશિયલ જવું પડે, એટલે હું રજા રાખતી નથી. અને આ પણ મેં તમને બતાવ્યું હતું જીમનું. અમારા ગામમાં નાનું એવું છે, આ બહુ મોટું નથી જીમ. અહીંયા હું આવતી હોય રાતના. એટલે મારે હે ને જો બહાર જવું હોય ને ફરવા દિવસના, તો મારે રજા રાખવી પડે. અને આમ મને ફેમિલી આપે તો 4 કલાક આપે, તો 4 કલાક તો અહીંથી ત્યાં નહોતા ત્યાં ટ્રાફિકમાં પહોંચીએ ને આવીએ ને જઈએ તો જ ટાઈમ વયો જાય ઘાય ઘાય. રાતે મારે કામ જ નથી, હું રાતે ફ્રી હોય. મારી ઈમાનું ને મારું અલગ અલગ છે રહેવાનું. તો હું રાતે ફ્રી હોય ને તો હું ફેમિલીને પૂછીને નીકળું, એટલે કંઈ વાંધો ન આવે. પણ અમે 4 જણા હતા એટલે બીક ન લાગી. અને આવી રીતના અમારે અહીંયા ઇઝરાયલમાં બહુ સેફટી હોય છે, તો એવું હતું. અને જો અહીંયા હે ને પાણીનો ટાંકો છે, આપણે હોય ને એવો. અને જયશ્રીબેનની કોમેન્ટ હતી, તો જયશ્રીબેનની કોમેન્ટ મેં વાંચી, બહુ સારી છે. જયશ્રીબેન કહેતા હતા કે તમે આ ભાષા છે એ ત્યાં જઈને શીખી કે શીખીને ગયા હતા. તો છે ને જયશ્રીબેન, ભાષા અમે લોકો જ્યારે અહીંયા આવવાના હોય ને ત્યારે મુંબઈ જઈએ ને ટ્રેનિંગમાં, ને અમને થોડું ઘણું શીખાડે. બાકી અમને આ લોકો બોલે ને એ બધું ન સમજાય, પણ અમે જે કાયમ આપણે બોલતા હોય, ખાવું ને ખૂવું ને ઉઠવું ને બેહવું એવું બધું સમજાય. પછી જે અલગ આમ નવીન લાગે ને, ત્યાં નવીન કંઈક આમ બોલે છે અલગ ટાઈપનું બીજું, તો અમારે લોકોને પ્રોબ્લેમ થાય. અમે લોકો જોઈએ મોબાઈલમાં કે આ શું કહેવા માંગે છે, બધું નથી આવડતું હજી મને એવો. ખાલી મારી ઈમાને હું સવારે બોલતી હોય ને બોકેર, તો એટલે ગુડ મોર્નિંગ થાય. પછી હું કહું બોઈમાં લાકુમ એટલે હાલો, બોય એટલે હાલો થાય, અને લાકુમ એટલે ઊભા થાવ. એવું બધું આવડે, એમ થોડું ઘણું આવડે છે. એટલું બધું તો મને નથી આવડતું. અને જયશ્રીબેનની કોમેન્ટ બીજી પણ હતી કે બેન છે ને સારા જે કોમેન્ટ કરે એની જ જવાબ દેવાની હોય, ખરાબ કોમેન્ટ કરે એના જવાબ ન દેવાના હોય. તો તમારી વાત સાચી છે, સારા ખરાબ માણસો આવતા જ હોય, તો કોમેન્ટ તો કરતા હોય, આપણે એમાં ધ્યાન ન દેવાનું હોય, આપણે આપણી મજામાં જ રહેવાનું હોય. અને હું છે ને હંમેશા ખુશ જ હોય, હસતી જ હોય. મને હે ને આમ હું કંઈ પણ વસ્તુ જોઉં ને તો એકલી વિચાર કરીને હસી રાખું. હું દુઃખી થાઉં ને તો ખાલી 10 મિનિટ જ થાવ, પછી મારા મોઢામાં તમને સ્માઇલ જ જોવા મળે. જો અહીં કોઈક બહાર ખુરચી મૂકી ગયું, બતાવું. જો તો આવું છે અમારું નાનું એવું ગામડું.
અહીંયા કોઈ માણસ ન હોય, બધા કામે ધંધે વયા જાય, તો અહીંયા ખાલી ખાલી હોય. હું એકલી દિવસના રખડતી હોય ને આજે તો કોઈક આપણા ઇન્ડિયન મળી ગયા હતા, તો એની યારે 2 ઘડી વાત કરી ને એને પૂછ્યું તો કે હું અહીંયા જ કામ કરું છું, 3 વર્ષ થયા, મેં એને પહેલી ફેરા જોયા. તો મેં કીધું હવે આપણે મળતા રહીશું. અને જો મેં તમને આ બતાવ્યું હતું મારા ઓલા વ્લોગમાં, તો આ છે ને એ આમથી ગાડી આવે ને તો આ બાજુવાળા દેખાય, આ બાજુવાળા આમથી આવે તો આ બાજુવાળાને દેખાય. તો આવું છે અમારા ગામની બધી સુવિધાઓ. નાની એટલી અમારું ગામ છે ને જો આ વાડી છે કોકની, મને નથી ખબર કોની વાડી છે, પણ આ વાડી છે. અમારી વાડી તો હજી આમ આવશે આ બાજુ. તો જો આવું અમારું ગામ છે નાનું એવું. જો કડવો લીમડો છે અહીંયા, સરસ. બીજી કોમેન્ટ છે ને ગીતાબેનની હતી, આ ઝાડ જો તો આ કેવું મસ્ત હે. બીજી કોમેન્ટ છે ને ગીતાબેનની હતી, તો ગીતાબેન એમ કહેતા હતા કે તમારા નંબર મને મોકલો. તો ભાઈ હું છે ને આમાં મારા નંબર ન આપું, કેમ કે મારા નંબર છે ને પછી બધાય જોઈ એમ. તમારા કોઈ નંબર એવું હોય ને કે જેન્ટ્સના છે અને તમે ઘરમાં ઓછા યુઝ કરતા હોય, વોટ્સઅપ નંબર હોય તો એ તમે નાખજો. તો તમારે જે કંઈ પણ મારી યારે વાત કરવી હોય તમે કરી શકો છો. કામમાં કેવી રીતે આવવું એવી કોમેન્ટ હતી. તો ભાઈ કળિયા કામમાં જે બધા આવે છે એવી રીતે આવવાનું હોય, તમે પૂછી લ્યો એ લોકોને કેવી રીતે આવ્યા એ લોકો, તો તમે એ રીતે આવો. હવે તો હું થાકી ગયો હાલી હાલી. જો તો આ ઝાડ કેટલું મસ્ત છે અને ફૂલ કેવા છે જો બતાવું. જો રામ સીતારામ, જય દ્વારકાધીશ. તો ચાલો તમારી કોમેન્ટોના જવાબ મળી ગયા તમને. બીજું કંઈ પણ હોય તો કહીજો. બાકી જો અમારે લોકોને જવું હોય ને ક્યાંય પણ તો રજા રાખવી પડે અને જવાનું હોય ફરવા કે, તો દિવસના અમે જઈએ ને તો પબ્લિકે જોવા મળે અને આમ ફરવાનું મળે. તો રજા રાખીએ ને તો હું રજા રાખું તો મારી બીજી બેનપણીઓ રજા ન રાખતી હોય, એવું હોય આમાં. બધાને છે ને રાતે અમુકને કામ હોય, અમુકને ન હોય. તો મારી બેનપણીઓ 2-2 કલાકની રજા લઈને આવતી હોય. કોઈ રાતે 4-5 કલાક રાતે આપે, એમ કે એમ્પ્લોયર સૂઈ જાય એટલે આપણે નીકળી શકીએ. તો અમે 2-3 જણિયું છે કે રાતે આમ મહિનામાં 1 ફેરા ક્યાંક બહાર જઈએ. અને અમારે જે ભાઈ આવ્યા છે એને કોન્ટ્રાક્શનમાં એની કંપનીએ ગાડી આપી છે, તો એ જ્યારે શનિવારે હોય ફ્રી, કેમ કે શુક્રવારે તો બિચારાને બપોર સુધી કામ હોય અને બપોર પછી એ બિચારા ઘડીક નવરા થાય તો રસોઈ બનાવે ને સાફસૂફ કરે રૂમની ને પછી શુક્રવારે તો એને ટાઈમ ન મળે એટલે શનિવારે આવે. એટલે અમે શનિવારે જઈએ બધા બારોબાર. ને શનિવારે છે ને અહીંયા તહેવાર હોય એટલે બધું બંધ હોય, એટલે એવું છે. તો આજનો મારો આ બ્લોગ તમને કેવો લાગ્યો? કાલની તમારી કોમેન્ટ હતી ને એની ઉપરથી જ બનાવ્યો છે કે આ તમને બીક નથી લાગતી. તો મને બીક નથી લાગતી. ઇઝરાયલમાં બહુ સારી એવી સેફટી છે. ઇઝરાયલમાં છે ને આપણે આમ એકલા બહાર નીકળીએ ને તોય બીક ન લાગે એવું છે. તો જોયું તમે અમારું ગામ, અને કોમેન્ટ સારી સારી કરજો તમે લોકો. તો ચાલો પછી મળ્યા.